ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે સ્વાધ્યાય 2.2ના દાખલા નંબર 2 જેમાં તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપવામાં આવે છે અને એના પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની હોય છે. તો ચલો શીખીએ કે દ્વિઘાત બહુપદી કઈ રીતે શૂન્યના સરવાળા અને ગુણાકાર પરથી મળે છે. તો અહીંયા રકમમાં જોઈએ તો કે શૂન્યનો સરવાળો છે 1/4 અને શૂન્યનો ગુણાકાર છે -1. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. તો સૌપ્રથમ શું કરવાનું છે કે જે સરવાળો આપ્યો છે એને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? આલ્ફા વત્તા બીટા. તો આલ્ફા વત્તા બીટાની કિંમત કેટલી છે? 1/4, જેનું સૂત્ર છે -b/a. અને આલ્ફા ગુણ્યા બીટા જેની કિંમત છે -1 અને જેના બરાબર હોય છે c/a. હવે તમારે એ જોવાનું છે કે બંને જે સરવાળો હોય અને ગુણાકાર હોય છે તો એના અંદર કોમન જે છે એ છે. કયું પદ છે? એ. તો બંનેના અંદર એ સરખા કરવાના છે. તો અહીંયા જોઈએ તો એ કેટલા છે? 4 છે અને અહીંયા છેદમાં કંઈ નથી તો મતલબ કેટલો હોય? 1 હોય. કેટલો હોય? 1. તો આના છેદમાં 4 કરીએ તો ઉપર પણ 4 વડે ગુણવા પડે. તો c/a બરાબર -1 હતું, એની જગ્યાએ શું થશે? -4/4. તો અહીંયા તમે જોશો a બરાબર પણ 4 અને અહીંયા a બરાબર કેટલા? 4. હવે દરેક જે કિંમત છે એને સહગુણક સાથે સરખાઈ દઈએ. તો a બરાબર કેટલું આવ્યું? 4 આવશે. b બરાબર તો -b બરાબર 1 છે તો b બરાબર કેટલું થાય? -1 થશે. અને c બરાબર તો c બરાબર કેટલા થશે? -4. હવે આપણે દ્વિઘાત બહુપદીનું જે સ્વરૂપ છે એ આ ટાઈપનું હોય છે: ax² + bx + c. તો હવે એની જગ્યાએ કિંમત કેટલી મૂકવાની? 4. તો 4x². બીની જગ્યાએ કેટલી કિંમત મૂકવાની? -1. તો -1 × x એટલે શું થશે? -x. અને cની જગ્યાએ કિંમત આવશે -4 જે અચળ છે. તો આપણે દ્વિઘાત બહુપદી કઈ મળશે? 4x² - x - 4. ચલો એ જ રીતનો બીજો એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 2. તો અહીંયા તમને શૂન્યનો સરવાળો આપ્યો છે √2 અને ગુણાકાર આપ્યો છે 1/3. તો શૂન્યનો સરવાળો જેને આપણે આલ્ફા વત્તા બીટા બરાબર શું થશે? √2 અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર 1/3 જે ગુણાકાર છે. આ શું છે? સરવાળો. તો સરવાળો હોય તો એના બરાબર શું આવે? -b/a આવે અને ગુણાકાર હોય તો શું આવે? c/a આવે. હવે જોશો તો અહીંયા a અને અહીંયા તો અહીંયા કંઈ નથી, એનો મતલબ શું હોય? 1 હોય. કેટલા હોય? 1. અને અહીંયા કેટલા છે? 3. તો આ 1ના 3 કરવા હોય તો કેટલા વડે ગુણવું પડે? 3 વડે. તો ઉપર પણ 3 વડે ગુણવું પડશે, મતલબ કે અંશ અને છેદમાં બંને કઈ સંખ્યા વડે ગુણવાના? 3 વડે. તો -b/a બરાબર √2 હતું તો એમાં શું આવશે? ઉપર 3 વડે ગુણાશે, નીચે પણ કેટલા વડે? 3 વડે. તો આની કિંમત કેટલી થશે? 3√2 અને નીચે કેટલા આવશે? 3. અને c/a આપણું કેટલું આપ્યું છે? 1/3. હવે તમે જોશો કે અહીંયા પણ એ અહીંયા પણ એ બંનેની કિંમત કેટલી થઈ? 3. તો a બરાબર 3 થશે. -b બરાબર 3√2 હોય તો b બરાબર કેટલા થાય? -3√2. અને c બરાબર કેટલું થશે? 1. તો દ્વિઘાત બહુપદીનું જે સ્વરૂપ છે આપણે કઈ રીતનું હશે? ax² + bx + c. તો એની જગ્યાએ આવશે 3 તો 3x². બીની જગ્યાએ આવશે -3√2 -3√2x અને cની જગ્યાએ આવશે 1 જે અચળ પદ છે. તો આખી બહુપદી શું બનશે? 3x² - 3√2x + 1. થેન્ક યુ.